નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. થરામાં ઇનોવા ડિવાઈડર પર ચડતા ગાડીમાંથી દારૂની બોટલ ઉછળી. અકસ્માતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા પોલીસે દારૂ સાથે ગાડી કરી કબજે. વડગામ તાલુકામાં તલાટીઓની ઘટ ભરવામાં તંત્રના અખાડા. 81 ગ્રામ પંચાયતની 72 મહેકમ સામે માત્ર 41 તલાટી બજાવે છે ફરજ. પાલનપુરમાં ઇન્ટરનેટના ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. બીએસએનએલ સાથે ખાનગી કંપનીની નેટ સેવા પણ ખોરંભી પડી. બરેલી ભુજ ટ્રેનમાં મુસાફરી કરતી પાલનપુરની મહિલા લૂંટાઈ. ભાંડો નજીક અજાણ્યા 2 શખ્સોએ મહિલાને માર મારી ચલાવી ₹50,000ની માલમત્તાની લૂંટ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બુધવારના સવારે રાધનપુર તરફથી પૂરપાટ ઝડપે દારૂ ભરીને આવતી એકદમ નવી નકોર ઇનોવા ગાડીના ચાલકે પોલીસની ડીકે તેજ ગતિએ ગાડી હંકારતા ડિવાઈડર સાથે ગાડી ધડાકાભેર અથડાતા તેમાંથી દારૂની બોટલો ઉછળી પડી હતી. થરા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને આ ઘટના જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. થરામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બુધવારની સવારે રાધનપુર તરફથી આવતી ઇનોવા ગાડી, જેનો ટેમ્પરરી નંબર RJ1920-5896 ના ચાલકે પોલીસની ડીકે તેની ઇનોવા પૂર ઝડપે ચલાવતા કાર હાઈવે ઉપરના ડિવાઈડર સાથે અથડાતા તેમાંથી દારૂની બોટલો ઉછળી પડી હતી તથા ગાડીમાં જ અંદાજે 5 પેટી બોટલો તૂટી જતા દારૂની રેલમચેલ થતા પીએસઆઈ YS સિસોદિયા તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે તેમને બાતમી મળતા તેઓ નાકાબંધી કરેલ હતી અને તે અગાઉ જ ગાડીને અકસ્માત થયો હતો. ગાડીમાં અકસ્માત થતા તેમાં સવાર 3 ઈસમો ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત થયેલ ગાડીમાંથી રોયલ સ્ટેજ સહિત વિવિધ વિદેશી દારૂની 656 નંગ બોટલ કિંમત ₹1,49,800 તથા દારૂની કિંમત 12 લાખ એમ કુલ મળીને 13,49,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની ગાડીનો અકસ્માત જોવા હાઈવે ઉપર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. પાલનપુરમાં બાળ મજૂરી કાયદાના સરેઆમ ધજિયા ઉડે છે, જેમાં ગરીબ પરિવારોના નાના બાળકો ભણવાની ઉંમરે કચરો વીણી પોતાના પરિવારને મદદરૂપ બની રહ્યા છે. સરકાર દ્વારા નાના ભૂલકાઓને શિક્ષણનો હક આપવાની વાતો કરવામાં આવે છે, પરંતુ ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણનો હક મળતો નથી, જેની પ્રતિથી કચરો વીણતા બાળકો કરાવી રહ્યા છે. પાલનપુરમાં વહેલી સવારે ઘરેથી નીકળી પડતા નાના બાળકો જાહેર સ્થળો પર કચરો વીણવા નીકળી પડે છે, જેમાં ગંદકીના સ્થળો પર કચરો તેમજ પ્લાસ્ટિક વીણી પોતાના પરિવારને મદદરૂપ બની રહ્યા છે. જો કે ભણવાની ઉંમરે પાલનપુરમાં કેટલાય કુમળા ફૂલ ગંદકી વચ્ચે જીવન ગુજારો કરી પોતાનું આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે તંત્ર આ બાળ દેવોને કાળી મજૂરી અને ગરીબીથી મુક્ત કરાવવા પગલાં ભરે તે ઇચ્છનીય છે. વડગામ નજીક મારુતિ કારનું ટાયર ફાટતા મારુતિ કાર રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી અને કાર ચાલકનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. વડગામ તાલુકાના પાંચડા ગામના રમેશભાઈ સોની પોતાની મારુતિ કાર GJ12P7279 લઈને પાંચડાથી વડગામ તરફ આવી રહ્યા હતા. તે સમયે મહેમદપુર વડગામ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મારુતિ કારનું ટાયર અચાનક ફાટતા મારુતિ કાર રોડની સાઈડમાં પલટી મારી જવા પામી હતી. જ્યારે મારુતિ કારના ચાલકનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. એ વખતે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બનાસકાંઠાનો વડગામ તાલુકો એટલે રાજકારણની પાઠશાળા ગણાય છે. તેમ છતાં તંત્ર અને જિલ્લાની નેતાગીરી દ્વારા વડગામ તાલુકા પ્રત્યે ઓરમાય વર્તન રાખવામાં આવે છે, કેમ કે વડગામ તેમજ મહેમદપુરના આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ પૂરવામાં અખાડા કરાય છે, તેમજ તાલુકામાં 31 જેટલા તલાટીઓની ઘટ ભરવામાં ન આવતા વિકાસના કામો અટવાઈ પડ્યા છે. 111 ગામ ધરાવતા વડગામ તાલુકામાં સ્વતંત્ર તેમજ ગ્રુપ મળીને 81 ગ્રામ પંચાયતો આવેલી છે. આ ગ્રામ પંચાયતોમાં સરકારના નિયમ પ્રમાણે તલાટી કમ મંત્રીની મહેકમ 72ની છે, જેની સામે હાલ વડગામ તાલુકામાં માત્ર 41 તલાટીઓ ફરજ બજાવે છે અને 31 તલાટીઓની જગ્યા ખાલી છે. જો કે તાલુકામાં મહેકમ પ્રમાણે તલાટીઓની સંખ્યા ન હોય
અને ગ્રામ પંચાયતો તલાટીની ઘટ ભોગવી રહી છે, જેમાં કેટલાક તલાટીઓને તો 2-3 ગામોનો ચાર્જ સોંપવામાં આવેલ હોય બેવડી કામગીરીના બોજથી વિકાસના કામો પણ ખોરંભે પડ્યા છે. આમ રાજકારણનો એકો ગણાતા વડગામ તાલુકાને રેડિયા તંત્રના કારણે હાલ તલાટીઓની ઘટ ભોગવવી પડે છે, જેને લઈ ગ્રામીણ પ્રજાની હાડમારી વધી છે. ત્યારે કલેક્ટર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. પાલનપુરમાં છેલ્લા 1 અઠવાડિયાથી BSNLની સાથે અને ખાનગી કંપનીની ઇન્ટરનેટ સેવા ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારત દેશ માટે હાલનો યુગ ઇન્ટરનેટનો યુગ મનાય છે. લોકો આંગળીના ટેરવે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં લોકો કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ જેવા વીજ ઉપકરણોમાં ઇન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે, જેને લઈ લોકોને ઇન્ટરનેટની આદત પડી ગઈ છે. ત્યારે પાલનપુરમાં છેલ્લા 1 સપ્તાહથી ભારત દૂરસંચાર નિગમ લિમિટેડના BSNL તેમજ અન્ય ખાનગી કંપનીના સર્વર એકાઉન્ટ ડાઉન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ઝડપી સંદેશા વ્યવહાર માટે ઇન્ટરનેટની સેવા સુલભ હોય, હાલ નેટની અનિયમિતતાથી લોકોને નેટલક્ષી કામકાજ માટે ફાંફે ચડવું પડે છે. ત્યારે BSNLની સાથે ખાનગી કંપનીઓ પણ ઇન્ટરનેટ સેવા બાબતે ગંભીરતા દાખવે તેવી ગ્રાહક આલમમાં માંગ ઉઠવા પામી છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીની સભ્ય નોંધણી કાર્યક્રમ અંતર્ગત અમીરગઢ તાલુકામાં ઓનલાઈન સભ્ય નોંધણી કાર્યક્રમ સંદર્ભે યુવા મોરચાની બેઠક મળી હતી, જેમાં આગામી સમયમાં યુવા મોરચાની વિસ્તારક યોજના અને ઓનલાઈન સભ્ય નોંધણી ઝુંબેશને યુવા મોરચાના કાર્યકર્તા થકી વધુ વેગીલો બનાવવા હાકલ કરવામાં આવી હતી. આ સંદર્ભે આદિજાતિ વિકાસ બોર્ડના ડાયરેક્ટર અને સંગઠન પર્વના જિલ્લાના સહ ઇન્ચાર્જ મધુભાઈ રાણા અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને અમીરગઢ યુવા મોરચાના પ્રભારી હરેશ ચૌધરીએ યુવાનોને આગામી કાર્યક્રમ અંગે માર્ગદર્શિત કર્યા હતા. મીટિંગ પત્યા બાદ તુરંત જ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા સભ્ય નોંધણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા અને અમીરગઢમાં ફરીને આજ રોજ 350 જેટલા પ્રાથમિક સભ્યોની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ બોર્ડના ડાયરેક્ટર અને સંગઠન પર્વના જિલ્લાના સહ ઇન્ચાર્જ મધુભાઈ રાણા, જિલ્લા યુવા મહામંત્રી અને અમીરગઢ યુવા મોરચાના પ્રભારી હરેશ ચૌધરી, અમીરગઢ તાલુકાના સંગઠન પર્વ યુવા મોરચાના ઇન્ચાર્જ મધુભાઈ રાણા, જિલ્લા યુવા મહામંત્રી અને અમીરગઢ તાલુકાના પ્રમુખ જયસલસિંહ પોપટભાઈ અગ્રવાલ, ડેપ્યુટી સરપંચ શ્રી રમેશભાઈ અને યુવા મોરચામાંથી દરેક તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ હાજર રહ્યા હતા. વડગામ તાલુકાના વરણાવાડા ગામે આવેલ વણેશ્વરી માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેનો ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. વરણાવાડા ગામે સુશોભિત વણેશ્વરી દેવીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મંદિર પરિસર ખાતે માતાજીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભૂદેવો અને ભક્તજનોએ આહુતિ આપી હતી. આ ધર્મોત્સવમાં વરણાવાડા તેમજ આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહી યજ્ઞ અને દર્શનનો લાભ લીધો હતો. તેમજ મંદિર દ્વારા રાખવામાં આવેલ ભોજન પ્રસાદનો ભક્તોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. બરેલી ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પાલનપુરની એક મહિલાને મહેસાણાના ભાંડુ ગામ નજીક ચાલુ ટ્રેને માર મારી લૂંટી લેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 2 અજાણ્યા શખ્સોએ મહિલા ઉપર હુમલો કરતા તેને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બનાવ અંગે રેલવે પોલીસે મહિલાનું નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પાલનપુરના રૂકસાનાબેન મકસૂદ મિયા સૈયદ, જે બહાદુરગંજના લંગરીવાસમાં રહે છે અને અમદાવાદ જવા ટ્રેન મારફતે અપડાઉન કરે છે, જેમાં રાત્રે ફરજ પૂરી કરી આજે સવારે રૂકસાનાબેન બરેલી ભુજ ટ્રેનમાં પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે સવારના 10:30 કલાકે મહેસાણાના ભાંડુ ગામ નજીક તેમના ડબ્બામાં ઘૂસેલા 2 અજાણ્યા શખ્સોએ લોખંડની પાઇપ તેમજ ગળદાપાટુનો માર મારી રૂકસાનાબેન પાસે રહે પગારના 25,000 રોકડા તેમજ તેમના કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી, સોનાની ચેન અને એક મોબાઈલ મળી ₹50,000ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ લૂંટના બનાવમાં હુમલાના કારણે રૂકસાનાબેન ગંભીર રીતે ઘાયલ થતા તેમને બાજુના ડબ્બાના મુસાફરોની મદદથી રૂકસાનાબેનને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મામલે પાલનપુર રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મહિલાનું નિવેદન લઈ બનાવની તપાસ હાથ ધરી છે. મારા ઘરેથી મારી મિસિસ ત્યાં અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સર્વિસ કરે છે, સ્ટાફ નર્સ તરીકે જોબ કરે છે. નાઇટ ડ્યુટી કરી સવારે 8 વાગે ત્યાંથી છૂટી 9:15 વાગે જેટલા આસપાસ
ત્યાં 8:30-9ની આસપાસ ત્યાં રેલવે સ્ટેશન કાળ ઉપર આવેલા. ત્યાંથી દાદર ભુજ ટ્રેનના ડબ્બામાં છેલ્લે લેડીઝ ડબ્બામાં બેસેલા હતા. બરાબર, એ કાયમ અપડાઉન કરીને લેડીઝ ડબ્બામાં જ આવે છે. લેડીઝ ડબ્બામાં બેઠેલા હતા ત્યારે બે કિસ્તીઓ બેસેલી હતી. એ વખતે મહેસાણા સુધી બેસે, પછી મહેસાણાથી બે ઇસ્ત્રી બીજી ચડીને ઉતરી ગઈ. બે ઇસ્ત્રી બેસી અંદર મહેસાણાની ચાલુ ટ્રેનમાં કોઈ ગુના કરવાના અંદર લુકા તત્વો ગુના કરવાના ઈરાદેથી એ બે ચડેલ હતું. સાથે બે ભાઈ હતો. એક ભાઈ આગળના ડબ્બામાં કંઈ ચડ્યો ને આ લોકો જે હતું એ અમારા એમના ડબ્બામાં ચડ્યો. એટલે તો મહેસાણા ગાડી ચાલુ મહેસાણા ગાડીએ ઝડપ પકડી. તેમની પાસેથી પૈસા અને ઘરેણા જે હોય આપી દો. ધાકધમકી ફી ને આપણને એમને ચાલુ કર્યું. મેસેજ આપવાના કેસીસમાં માર મારવાનું ચાલુ કર્યું. લોખંડની પટ્ટી જેવા હથિયારો પોટપટ્ટી ટાઈપ ફાટલી હથિયારથી એને માર્યો અને બેઝબોલ ટાઈપનો દંડો હતો. એ દંડાથી એને મોં ઉપર, પગ ઉપર અને બંને હાથ ઉપર તોડી નાખવાના ઈરાદેથી અને ગંભીર ઈજા પાછળના માથાના પાછળના ભાગમાં એને કરેલી છે. અને એમના પર્સમાંથી જબરજસ્તી ખેંચી કરી મારી બ્લેડો મારી અને લોહી નીકાળીને આંખાના ભાગે દાંતોમાં નુકસાન કરી ને એને એક 20,000 રૂપિયા બાંધેલા હતા પાકીટના અંદર. તકતીમાં એ લીધા 5,000 રૂપિયા, 1,000ની 500ની નોટો એ છૂટક હતી. એ એને લઈ લીધું. એમનો મોબાઈલ લઈ લીધું. કાનની બુટી, બરાબર, પહેલાં તો ધમકી આપીને કે ગોળી મારી નાખી જેમ કરીને કાનની બુટીઓ એને લઈ લીધી. પછી ટ્રેનનો દોરો એને ખેંચી સિદ્ધપુર આવવાના પહેલે રેલવે પુલ ઉપર ટ્રેન થોડી ધીમી પડી. એ ચાલુ ટ્રેનમાંથી કૂદકું મારીને ટ્રક નીકળી. ત્યાં સુધી મિસિસ લોહીલુહાણ હાલતમાં નીચે પડેલા. આમ રેલવેની મુસાફરી સુરક્ષિત માનવામાં આવે છે, જેમાં આજે ટ્રેનમાં મહિલા મુસાફરની લૂંટનો બનાવ પ્રકાશમાં આવતા મુસાફર આલમમાં ફફડાટ ફેલાયો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. થરામાં ઇનોવા ડિવાઈડર પર ચડતા ગાડીમાંથી દારૂની બોટલ ઉછળી. અકસ્માતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા પોલીસે દારૂ સાથે ગાડી કરી કબજે. વડગામ તાલુકામાં તલાટીઓની ઘટ ભરવામાં તંત્રના અખાડા. 81 ગ્રામ પંચાયતની 72 મહેકમ સામે માત્ર 41 તલાટી બજાવે છે ફરજ. પાલનપુરમાં ઇન્ટરનેટના ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. બીએસએનએલ સાથે ખાનગી કંપનીની નેટ સેવા પણ ખોરંભી પડી. બરેલી ભુજ ટ્રેનમાં મુસાફરી કરતી પાલનપુરની મહિલા લૂંટાઈ. ભાંડો નજીક અજાણ્યા 2 શખ્સોએ મહિલાને માર મારી ચલાવી ₹50,000ની માલમત્તાની લૂંટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.